શુક્રવારનું રાશિફળ. વૃષભ રાશિના જાતકોને નવા સંપર્કો ફાયદાકારક સાબિત થશે. મિથુન રાશિના જાતકોને ગ્રહોની સ્થિતિ સકારાત્મક રહેશે. ગુજરાતી પંચાંગ અનુસાર 11 એપ્રિલ શુક્રવાર 2025 વિક્રમ સંવત 2081 ની ચૈત્ર સુદ 14 છે. આ દિવસની ચંદ્ર રાશિ કન્યા છે. રાહુકાળ સવારે 11:06 થી બપોરે 12:41 સુધી રહેશે. મેષ રાશિ. દિવસભર ઘણી દોડધામ રહેશે, પરંતુ તે જ સમયે સફળતાના આનંદમાં થાક તમે ભૂલી જશો. દિવસ ખૂબ જ ફાયદાકારક છે. તમારા ઉદ્દેશ્યો પર ધ્યાન કેન્દ્રિત રાખો. અનુભવી લોકો સાથે સમય વિતાવવાથી તમને કંઈક સારું શીખવામાં મદદ મળશે. નેગેટિવ. જો કોઈ સરકારી મામલો અટવાયેલો હશે તો પરિસ્થિતિ હાલ પૂરતી એવી જ રહેશે. નાણાકીય બાબતોમાં કોઈ પર વધુ પડતો વિશ્વાસ ન કરો. જૂના વિવાદો ફરી ઊભા થઈ શકે છે. ભણતા બાળકોને આળસ રહેશે. વ્યવસાય અંગે લીધેલા નિર્ણયો સકારાત્મક રહેશે. રાજકીય અને અનુભવી વ્યક્તિની મદદ અને સલાહ તમારા વ્યવસાયને નવી દિશા આપશે. અને કર્મચારીઓનો સહયોગ પણ તમને તણાવમુક્ત રાખશે. સરકારી નોકરીમાં કોઈ પણ પ્રકારનું જોખમ લેવાનું ટાળો, નહીંતર તમે મુશ્કેલીમાં મુકાઈ જશો. પારિવારિક વાતાવરણ સુખદ અને શાંતિપૂર્ણ રહેશે. ચોક્કસ વસ્તુ ખરીદવી પણ શક્ય છે. પ્રેમ સંબંધો પણ મજબૂત બનશે. સ્વાસ્થ્ય. પડી જવાની કે ઈજા થવાની શક્યતા છે. આજે વાહન ન ચલાવો તો સારું રહેશે. લકી કલર વાદળી. લકી નંબર 9. વૃષભ રાશિ. આજનો દિવસ ખૂબ જ વ્યસ્ત રહેશે, પરંતુ તમને તમારી મહેનત મુજબ પરિણામ પણ મળશે. આ સમય ભાવનાત્મક રીતે વિચારવાને બદલે વ્યવહારિક રીતે વિચારવાનો છે. સ્ત્રીઓ માટે સમય અનુકૂળ છે. નવા સંપર્કો બનશે અને ફાયદાકારક પણ સાબિત થશે. નેગેટિવ. તમારા માટે થોડો સમય કાઢવો જરૂરી છે. કામના બોજથી ચિંતા ન કરો. ઘરે સંબંધીઓના આગમનને કારણે ખર્ચ અને કામનો બોજ વધશે. ઘર, કાર વગેરે સંબંધિત દસ્તાવેજો સુરક્ષિત રીતે રાખો. વ્યવસાયમાં સંપૂર્ણ સમર્પણ અને સખત મહેનતથી કામ કરવાથી નફાનો માર્ગ વધુ મોકળો થશે. કામ કરતી મહિલાઓ પોતાની ભૂમિકાઓ ખૂબ સારી રીતે નિભાવશે, પરંતુ નોકરી કરતી મહિલાઓએ પોતાની કુશળતાને વધુ નિખારવાની જરૂર છે. ઉચ્ચ અધિકારીઓની સલાહ લેવાથી તમને ફાયદો થશે. વૈવાહિક સંબંધો મધુર રહેશે. લગ્નોત્સુક લોકો માટે યોગ્ય સંબંધ આવી શકે છે. પ્રેમ સંબંધોમાં ઉગ્રતા રહેશે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી પીડાતા લોકોએ યોગ્ય આરામ કરવા માટે સમય કાઢવો જોઈએ અને યોગ અને ધ્યાનને તેમના દિનચર્યામાં સામેલ કરવું જોઈએ. લકી કલર વાદળી. લકી નંબર 5. મિથુન રાશિ. ગ્રહોની સ્થિતિ ખૂબ જ સકારાત્મક રહે છે. તમે તમારી ક્ષમતાથી મુશ્કેલ કાર્ય પૂર્ણ કરી શકશો. તમે માનસિક અને આધ્યાત્મિક સુખ અને શાંતિનો અનુભવ કરશો. તમને કોઈ સંબંધીના ઘરે કોઈ કાર્યક્રમ વગેરેમાં હાજરી આપવાનું આમંત્રણ મળશે. નેગેટિવ. પરંતુ કોઈ પણ બાબતમાં ઉતાવળ કે બેદરકારી ન રાખો. આ સમય દરમિયાન લોટરી, જુગાર, સટ્ટો વગેરે જેવી પ્રવૃત્તિઓથી દૂર રહો. બિનજરૂરી વિવાદો અને દલીલો ટાળો. તમારે કોઈ પડકારનો પણ સામનો કરવો પડી શકે છે. જો કે, તમે તમારી બુદ્ધિથી સમસ્યાનો ઉકેલ લાવશો. વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં સુધારો થશે. વિસ્તરણ અંગેની કોઈ પણ નવી આશા સફળ થશે. જો તમે ક્યાંક રોકાણ કરવા માંગો છો તો સમય અનુકૂળ છે. કામ કરતા વ્યક્તિએ તેના સાથીદારો સાથેના સંબંધોમાં ખટાશ ન આવવા દેવી જોઈએ. પરિવારના સભ્યો વચ્ચે યોગ્ય સંકલન અને સુમેળ રહેશે. યુવાનોની મિત્રતા પ્રેમ સંબંધમાં ફેરવાઈ શકે છે. સ્વાસ્થ્ય. હવામાનથી પોતાને બચાવો. થોડી બેદરકારી તમારા સ્વાસ્થ્યને અસર કરી શકે છે. લકી કલર ક્રીમ. લકી નંબર 2. કર્ક રાશિ. કોઈપણ પરિસ્થિતિમાં સકારાત્મક રહો અને અનુભવી લોકોનો સાથ રાખો. તે તમારા વ્યક્તિત્વને આશ્ચર્યજનક રીતે નિખારશે. તમે બાળકના શિક્ષણ અને કારકિર્દી વગેરે સંબંધિત કોઈ મોટો નિર્ણય પણ લઈ શકો છો.
કોઈ ખાસ હેતુ માટે મુસાફરી પણ શક્ય છે. નેગેટિવ કેટલાક કિસ્સાઓમાં બેદરકારી નુકસાનનું કારણ બની શકે છે. કાગળ પર સહી કરતી વખતે અથવા કોઈપણ કાગળ સંબંધિત કામ કરતી વખતે ખૂબ કાળજી રાખો. હાલ આર્થિક પ્રવૃત્તિઓ ધીમી રહેશે. ઘણા કિસ્સાઓમાં તમારું આત્મસન્માન પણ તમારી પ્રગતિમાં અવરોધ બની જશે. તેથી તમારા વર્તનમાં થોડો લવચીકતા રાખો. વ્યવસાય તમારા વ્યવસાયની કામગીરીમાં વધુ સુધારો કરવાની જરૂર છે. કોઈ વરિષ્ઠ અધિકારી કે રાજકારણીને મળીને તમારું કામ સરળતાથી થઈ શકે છે. પરંતુ સરકારી નોકરીમાં તમે ગ્રાહકોને કારણે મુશ્કેલીમાં મુકાઈ શકો છો, તેથી સાવધાન રહેવાની જરૂર છે. લવ, પતિ પત્ની વચ્ચેના મતભેદો પારિવારિક જીવનને પણ અસર કરશે. એકબીજાની લાગણીઓનો આદર કરો. પ્રેમ સંબંધો ગાઢ બનશે, તેના પરાકાષ્ઠા લગ્નમાં પરિણમવાની શક્યતા છે. સ્વાસ્થ્ય, ખાવાની ખોટી આદતોને કારણે પેટ ખરાબ થઈ શકે છે. તમારી દિનચર્યાનું આયોજન કરવું મહત્વપૂર્ણ છે. લકી કલર ગુલાબી. લકી નંબર 2. સિંહ રાશિ. તમને સામાજિક અથવા રાજકીય પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની તક મળી શકે છે. આ તકોનો યોગ્ય લાભ લો. તમને તમારી પ્રતિભા અને ક્ષમતાનો સંપૂર્ણ ઉપયોગ કરવાની તક મળશે. ધાર્મિક કાર્યોમાં પણ સમય પસાર થશે. નેગેટિવ, આ સમય તમારી યોજનાઓની રૂપરેખા બનાવવા અને તેને અમલમાં મૂકવાનો છે. તેથી નકામી પ્રવૃત્તિઓમાં સમય બગાડો નહીં. આજે પૈસાના રોકાણ સંબંધિત કાર્યો મુલતવી રાખો, કારણ કે કોઈ પ્રકારનું નુકસાન થવાની શક્યતા જણાય છે. વ્યવસાય, વીમા, પોલિસી વગેરે સંબંધિત વ્યવસાયોમાં નફાકારક પરિસ્થિતિઓ રહેશે. ભાગીદારી સંબંધિત કાર્યમાં તમારા નિર્ણયો સર્વોપરી અને ફાયદાકારક રહેશે. નોકરી કરતા લોકોને પ્રમોશન સંબંધિત સારા સમાચાર મળી શકે છે. લવ, વૈવાહિક જીવનમાં ખુશી રહેશે. યુવાનોની મિત્રતા પ્રેમ સંબંધનું સ્વરૂપ લેશે. સ્વાસ્થ્ય, પેટમાં દુખાવો અને એસિડિટીની ફરિયાદ રહેશે. તમારી ખાવાની આદતો પર નિયંત્રણ રાખો અને ઘરેલું ઉપચાર અજમાવો. લકી કલર ગુલાબી. લકી નંબર 8. કન્યા રાશિ. જો પરિવર્તન સંબંધિત કોઈ બાબત અટવાઈ ગઈ હોય તો આજે તેનો ઉકેલ આવી શકે છે. ઘરમાં થતી કોઈપણ ધાર્મિક પ્રવૃત્તિ સકારાત્મક વાતાવરણ બનાવશે. તમને કોઈ ખાસ સંબંધી તરફથી ભેટ તરીકે તમારી મનપસંદ વસ્તુ મળશે. કોઈ કિંમતી વસ્તુ ખરીદવાની પણ શક્યતા છે. નેગેટિવ, સમય અનુસાર તમારા વર્તનમાં ફેરફાર કરવો મહત્વપૂર્ણ છે. કોઈ અંગત બાબતમાં કોઈ સંબંધી સાથે દલીલ થઈ શકે છે. જો તમે સ્થળાંતર માટે કોઈ યોજના બનાવી રહ્યા છો તો પહેલા કાળજીપૂર્વક વિચારો. વ્યવસાય, જો વ્યવસાયમાં કોઈ નવા કાર્યની યોજના હોય તો તેને તાત્કાલિક અમલમાં મૂકો. મહિલાઓ ખાસ કરીને તેમના વ્યવસાયમાં સફળ થશે. તમારા કર્મચારીઓ સાથે સહકારી વર્તન જાળવી રાખીને તેઓ તેમના કાર્ય પ્રત્યે યોગ્ય સમર્પણ જાળવી રાખશે. લવ, પારિવારિક વાતાવરણ સુખદ અને ખુશ રહેશે. પરિવાર સાથે કોઈ મનોરંજક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવશે. સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ લાંબા સમય સુધી ગરમીમાં રહેવાથી ગભરાટ થઈ શકે છે. લકી કલર પીળો. લકી નંબર 3. તુલા રાશિ. તમારો દિવસ ખુશીથી પસાર થશે અને ઘરમાં યોગ્ય વ્યવસ્થા જાળવવાના તમારા પ્રયાસો સફળ થશે. વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ અને સંશોધન માટે વિદેશ જવાના પ્રયાસોમાં પણ થોડી આશા મળશે. જો તમે ક્યાંક રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તરત જ કરો. નેગેટિવ, પરંતુ સમય અનુસાર તમારા સ્વભાવમાં લવચીકતા લાવવી મહત્વની છે. ક્યારેક તમારો ગુસ્સો અને વધુ પડતું શિસ્તબદ્ધ રહેવું બીજાઓ માટે સમસ્યાઓ ઊભી કરશે. તમારા ઘરમાં કોઈ અપ્રિય વ્યક્તિનું આગમન તમારા મનને ઉદાસ કરશે. આધ્યાત્મિકતા અને ભગવાનની પૂજામાં થોડો સમય વિતાવો. વ્યવસાયમાં કોઈની સાથે કોઈ પણ સોદો કે વ્યવહાર કરતી વખતે ખૂબ કાળજી રાખવાની જરૂર છે. જો કે નફાની સ્થિતિ સારી રહેશે અને કેટલીક નવી યોજનાઓ પણ અમલમાં મૂકવામાં આવશે. નોકરી મેળવવા માટે કરેલા પ્રયત્નો સકારાત્મક પરિણામો આપી શકે છે. લવ, ઘરનું વાતાવરણ સુખદ અને વ્યવસ્થિત રહેશે.
લગ્નેતર સંબંધોથી અંતર જાળવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. સ્વાસ્થ્ય ખોટી ખાવાની આદતોને કારણે પેટ ખરાબ થઈ શકે છે અને ગેસ અને એસિડિટી જેવી સમસ્યાઓ પણ ચાલુ રહેશે. લકી કલર વાદળી. લકી નંબર 4. વૃશ્ચિક રાશિ. આજે કોઈ સારા સમાચાર મળવાને કારણે દિવસભર ખુશીનું વાતાવરણ રહેશે. આજે જે કાર્ય માટે તમે ઘણા સમયથી પ્રયાસ કરી રહ્યા છો તે ગતિ પકડશે અને તમને સફળતા પણ મળશે. તમને અનુભવી લોકોને મળવાની અને નવી માહિતી મેળવવાની તક પણ મળી શકે છે. નેગેટિવ સોશિયલ મીડિયાનો ઉપયોગ સાવધાનીથી કરો. જો કોઈ સમસ્યા થાય તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. તમારા પ્રિયજનો પર બિનજરૂરી શંકા ટાળો અને તમારા ખર્ચાઓ પર પણ નિયંત્રણ રાખો. તમારી ક્ષમતા કરતાં વધુ કામનો બોજ લેવાથી તમે ખૂબ જ થાકી જશો. નકામા કાર્યો ટાળી શકાય છે. વ્યવસાય બેદરકારીને કારણે વ્યવસાયમાં થોડું નુકસાન થઈ શકે છે. તેથી કોઈપણ કામ કરતી વખતે ખૂબ કાળજી રાખવાની જરૂર છે. ભાગીદારી સંબંધિત કાર્યમાં તમને સફળતા મળશે. જો તમને કોઈ સમસ્યાનો સામનો કરવો પડે છે તો કોઈ વરિષ્ઠ વ્યક્તિની સલાહ લેવી ફાયદાકારક રહેશે. લવ. ઘરના કામકાજમાં મદદ કરવાથી અને બધાનું ધ્યાન રાખવાથી વાતાવરણ ખુશનુમા અને સારું રહેશે. સ્વાસ્થ્ય. એલર્જી અથવા સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક સમસ્યાઓ હોઈ શકે છે. તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવા માટે યોગ, પ્રાણાયામ વગેરે પર ધ્યાન કેન્દ્રિત કરો. લકી કલર લાલ. લકી નંબર 1. ધનુ રાશિ. ધન રાશિ માટે ગ્રહોની સ્થિતિ ખૂબ સારી રહે છે. આજે તમે કોઈ મહત્વની સિદ્ધિ પ્રાપ્ત કરવાના છો. કોઈપણ કૌટુંબિક સમસ્યાના ઉકેલ સાથે ઘરનું વાતાવરણ શાંત અને સુમેળભર્યું રહેશે. પરિવાર સાથે મનોરંજન કાર્યક્રમનું આયોજન થઈ શકે છે. નેગેટિવ બાળકો સાથે થોડો સમય વિતાવો અને તેમની સમસ્યાઓનું સમાધાન શોધો. કોઈપણ બહારના વ્યક્તિને મળતી વખતે તમારી કોઈપણ ગુપ્ત માહિતી જાહેર કરશો નહીં કારણ કે કોઈ તમારી માહિતીનો દુરુપયોગ કરી શકે છે. વ્યવસાય. વ્યવસાયિક કાર્યપ્રણાલીમાં સ્ટાફને લઈને થોડો તણાવ રહી શકે છે. કેટલાક સુધારા કરવાની જરૂર છે. અટકેલા પેમેન્ટ પાછા મળ્યા પછી કામ સરળ બનશે. વ્યવહાર સંબંધિત કામમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે. ઓફિસનું વાતાવરણ શાંતિપૂર્ણ રહેશે. લવ. વૈવાહિક સંબંધો ખુશ રહેશે. બાળકની કોઈ મોટી સિદ્ધિને કારણે ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે. યુવાનોના પ્રેમ સંબંધો શિષ્ટાચારથી ભરેલા રહેશે. સ્વાસ્થ્ય. તમારી બેદરકારીને કારણે કોઈપણ જૂની સ્વાસ્થ્ય સમસ્યા ફરીથી ઉભરી શકે છે. ખાતરી કરો કે તમને યોગ્ય સારવાર મળે છે. લકી કલર બદામી. લકી નંબર 6. મકર રાશિ. તમારા હૃદયને બદલે તમારા મનથી નિર્ણયો લો અને વ્યવહારુ બનો. આનાથી તમે બુદ્ધિ અને હોશિયારીથી તમારા બધા કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરશો. વિદ્યાર્થીઓ બિનજરૂરી બાબતો પરથી ધ્યાન હટાવીને તેમના અભ્યાસ પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે. સંબંધીઓ સાથેના કોઈપણ જૂના મતભેદો પણ ઉકેલાઈ જશે. નેગેટિવ. યુવાનોએ ધ્યાનમાં રાખવું જોઈએ કે થઈ રહેલા કામમાં કેટલીક અડચણો આવી શકે છે. આ સમય ખૂબ જ સમજદારીપૂર્વક પસાર કરવાનો છે. પરિવારના કોઈ સભ્યના વૈવાહિક જીવનને લઈને કેટલીક સમસ્યાઓ ઊભી થઈ શકે છે, જેના કારણે પરિવારમાં થોડો તણાવ રહી શકે છે. વ્યવસાયમાં કામનો બોજ ઘણો હશે પરંતુ તે જ સમયે એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે જ્યાં વધુ મહેનત અને ઓછા પરિણામો મળશે. આ સમય દરમિયાન તમારી કાર્યશૈલીમાં કેટલાક ફેરફારો કરવાનું આયોજન કરો. આ ફેરફારો ભવિષ્ય માટે ફાયદાકારક રહેશે. લવ. પારિવારિક વાતાવરણ ખુશનુમા રહેશે. પ્રેમ સંબંધોમાં ગેરસમજ ઊભી થઈ શકે છે અને આ તમારા કરિયર પર પણ અસર કરશે. સ્વાસ્થ્ય. દિનચર્યા અને ખાવા પીવાની આદતોમાં પ્રતિકૂળતાને કારણે હાડકાં અને સાંધામાં દુખાવો જેવી સમસ્યાઓ થશે. હાલના હવામાનથી પોતાને બચાવો. લકી કલર બદામી. લકી નંબર 5. કુંભ રાશિ. જો તમારું કોઈ કામ કોઈ કારણસર અટકી ગયું હોય તો તે ફરીથી શરૂ થઈ શકે છે. નવી યોજનાઓને અમલમાં મૂકવાનો પણ આ યોગ્ય સમય છે.
પરિવાર પર વડીલોના આશીર્વાદ અને પ્રેમ રહેશે. ધાર્મિક યાત્રાનો કાર્યક્રમ પણ બનાવવામાં આવશે. નેગેટિવ પરસ્પર ગેરસમજોને સમયસર દૂર કરો, આનાથી સંબંધોમાં મીઠાશ આવશે. ઘણા બધા બિનજરૂરી ખર્ચ થશે, જે તમારા બજેટને પણ અસર કરશે. યુવાનોએ કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા અનુભવી વ્યક્તિની સલાહ લેવી જોઈએ. વ્યવસાય નફાકારક સ્થિતિ જળવાઈ રહે. વીમા, પોલિસી વગેરે સંબંધિત વ્યવસાયોમાં નફાકારક પરિસ્થિતિઓ રહેશે. ભાગીદારી સંબંધિત કાર્યમાં તમારા નિર્ણયો સર્વોપરી અને ફાયદાકારક રહેશે. નોકરી કરતા લોકોને પ્રમોશન સંબંધિત સારા સમાચાર મળી શકે છે. લવ, વૈવાહિક સંબંધોમાં મધુરતા અને પ્રેમ રહેશે. પરિવાર સાથે થોડો ખુશ સમય વિતાવવાથી સંબંધો વધુ મજબૂત બનશે. સ્વાસ્થ્ય, ચેપ અને એલર્જી જેવી સમસ્યાઓ વધી શકે છે. સ્ત્રીઓએ પોતાનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. લકી કલર વાદળી. લકી નંબર 4. મીન રાશિ. તમે જે લક્ષ્ય માટે છેલ્લા કેટલાક સમયથી કામ કરી રહ્યા છો તે પ્રાપ્ત થશે. નવા કામ માટે યોજનાઓ બનાવી શકશો અને આ યોજનાઓ પણ ટૂંક સમયમાં અમલમાં મૂકવામાં આવશે. વિદેશ જવાનો પ્રયાસ કરી રહેલા લોકોને કોઈ સારા સમાચાર મળશે. નેગેટિવ પરંતુ આળસ અને બેદરકારીને તમારા દિનચર્યાનો ભાગ ન બનવા દો. તમારી આ આદતો પર નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી છે. તમારા અંગત બાબતોમાં બહારના વ્યક્તિ દ્વારા દખલગીરી નુકસાન પહોંચાડી શકે છે. કોઈ પણ યોજના બનાવતા પહેલા તેના પર પુનર્વિચાર કરવો પણ જરૂરી છે. વ્યવસાયમાં નફાકારક સ્થિતિ જળવાઈ રહે. જો કે, કર્મચારીઓમાં થોડું રાજકીય વાતાવરણ રહેશે. તેથી, ત્યાં તમારી હાજરી અને એકાગ્રતા ખૂબ જ જરૂરી છે. ઓફિસમાં તમારા પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી તમારું પ્રમોશન પણ શક્ય છે. લવ, કોઈ કારણસર પતિ પત્ની વચ્ચે પરસ્પર સુમેળનો અભાવ રહેશે, જેની અસર પરિવાર વ્યવસ્થા પર પણ પડી શકે છે. સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક સમસ્યાઓ રહેશે. સ્ત્રીઓને સાંધાના દુખાવા અથવા ગાયનેક રોગોને કારણે સમસ્યાઓનો સામનો કરવો પડશે. લકી કલર લાલ. લકી નંબર 8.